એટલે હજી શરૂઆત નથી થઈ, રાઈટ? હજી તમને ખાલી સવારના ભજીયા જ નાસ્તામાં આપ્યા, જમવાનું બાકી છે. મજા આવી કે નહીં બધાને? કંટાળો નથી આવતો ને? કંટાળો આવતો તો કહી દેજો બધા, તો પછી આપણે કંઈક બીજું નાનું નાનું શીખવાડીશું. જો ખાસ તમને એમ લાગે કે આપણે, મને એક સ્ટુડન્ટ એમાં બહુ સરસ ક્વેશ્ચન કર્યો કે સાહેબ તમને એમઆઈનું નોલેજ હતું, બીજાને ના હોય તો એનું શું? તો આઈડિયલ એ છે કે તમને ડિઝીઝનું નોલેજ તો હોવું જોઈએ. કેમ હોવું જોઈએ? પેશન્ટ આવીને એમ નહીં કે સાહેબ હું સલ્ફર છું, હું બેલેડોના છું, હું નક્ષવામિકા છું. પેશન્ટ બોલશે તો તમને કેમ ડિઝીઝનું નોલેજ હોવું જોઈએ કે એના 4 ઓગણી કહેશે સાહેબ હું તો એન્ઝાયટી અબાઉટ ફ્યુચર, ડિલિઝન રોંગ, સકડાતી બધી આવતો હોય તમારા બેમાં. પેશન્ટ શું કહેશે કે સાહેબ મને તો એક્ઝિમા છે, એક્ઝિમાની દવા આપો. તો એ એક્ઝિમા શું છે એના માટે ડિઝીઝ એ કોઈ પણ પેથીની પ્રોપ્રાઇટરશીપ નથી. આ માઇન્ડમાં રાખીને રાખજો. છે એવું લખેલું છે કે સ્કિન ડિઝીઝ એ એલોપેથિક વાળાનો છે અને ફલાણી બીમારીઓ એ હોમિયોપેથિક વાળાની છે, બીજી બીમારીઓ આયુર્વેદિક વાળાની છે. એવું કંઈ લખેલું છે? કોઈએ ક્યાંય પેટર્ન નથી કરાયું. ડિઝીઝ ઇઝ ધ યુનિવર્સલ વર્ડ. તો આપણે ડિઝીઝનું નોલેજ એટલા માટે કે જ્યારે પેશન્ટ આવશે તમારી જોડે તો એને તો ખબર છે, ઓલમોસ્ટ આપણી જોડે કોઈ ડાયરેક્ટ બહુ ઓછા પેશન્ટ આવશે, એને ખબર છે કે એની બીમારી કઈ છે. તો આપણને એ તમારી જોડે લાઇટ માગશે કે સાહેબ આ શું લાગે છે? લાઇકન પ્લેનસ છે, એક્ઝિમા છે, સોરિયાસિસ છે. જો તમને ખબર નહીં હોય તો તમે પેશન્ટ એમ કહેશો કે અમારે તો ડિઝીઝ સાથે કોઈ લેવા દેવા નથી, અમે તો તમને મટાડવાનું. એને બધા સાથે કોઈ મતલબ નથી. તમે એને એમ કહેશો કે ભાઈ તું આવ્યો છે, અમે તને સેગલ મેથડથી મટાડવાના છીએ. એને સેગલ, ક્લાસિકલ, થેરાપેટિક કોઈ સાથે નિસ્બત નથી. એને ક્યોર થવા સાથે મતલબ છે. તો આપણો રોલ શું છે? આપણો રોલ એનું પ્રોપર ડાયગ્નોસિસનું, ડિઝીઝનું નામ આપવાનું કે ભાઈ તને હા આ એક્ઝિમા જ છે કે આમાં સોરિયાસિસ જ છે. પછી આપણો રોલ શું શરૂ થાય છે પ્રેક્ટિસમાં કે એની કેસ હિસ્ટ્રી લઈને જે સિમિલિયમોમાં આવતી હોય એ તમને સમજાવશે. સમજાવતા તમારા ચાર્જ હાઈ છે અથવા તમે બીજી સિસ્ટમથી પ્રેક્ટિસ કરો છો તો તમને પૂછશે કે સાહેબ પેલા ડૉક્ટર તો 3 કલાક હિસ્ટ્રી લે છે, તમે તો 5 મિનિટમાં કામ પતી ગયું. તો જવાબ તમને આપતા આવડવું જોઈએ કે વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ ટુ અનધર હોમિયોપેથ એન્ડ યુ. તો જમાના સાથે અપગ્રેડ થવું જોઈએ. નેવર ક્રિટિસાઇઝ ટુ અનધર હોમિયોપેથ. એમણે જે પણ કામ કર્યું બેસ્ટ જ કર્યું છે. દે આર ફેલર, હોમિયોપેથી ઇઝ નોટ ફેલ. આપણે એમ કહો કે ભાઈ અમે લોકો બહુ એડવાન્સ પ્રેક્ટિસ કરીએ છીએ કે હોમિયોપેથીની લેટેસ્ટ સિસ્ટમ છે, અપગ્રેડ થયા છીએ અને એના કારણે અમે અલગથી કામ કરીએ છીએ અને આ રીતે તમને ફાસ્ટ રિઝલ્ટ પણ મળશે. બરાબર? તો આ બહુ માઇન્ડમાં ક્લિયર રાખીને ચાલજો. એટલે ડાયગ્નોસિસ ઇમ્પોર્ટન્સ છે. અને હું એટલે જ અમારી કોલેજમાં અત્યારે બધા સ્ટુડન્ટ્સને અલગ અલગ હોસ્પિટલમાં મોકલવાના ચાલુ કર્યા છે. એનું કારણ એ છે કે એ લોકો એલોપેથિકનું ડિઝીઝનું નોલેજ શીખે. એ લોકો કઈ દવા આપે છે એ આપણા સાથે ઇમ્પોર્ટન્સ નથી. કદાચ આપણા ધ્યાનમાં એ હોવું જોઈએ કે એ દવાની કોન્ટ્રાઇન્ડિકેશન અથવા એ મેડિસિનની ઇફેક્ટ શું છે. પણ ત્યાં જઈને આપણે ડિઝીઝ ડાયગ્નોસિસ શીખવાનું છે. રાઈટ? તો એ સમજો કે એપેન્ડિક્સમાં શું સિમ્ટમ્સ હોઈ શકે છે, કેમ કે એપેન્ડિક્સ પણ આપણે મટાડતા હોય કોઈ પણ XYZ ડિઝીઝ. તો ડિઝીઝનું નોલેજ એટલા માટે જરૂરી. એ પેશન્ટ જે પરમ દિવસે મારા ત્યાં એક્ટિવ આવ્યું તો એણે એમ નહોતું કીધું મને એમઆઈ થયેલું છે. વી નો ઇટ બિકોઝ વી હેવ નોલેજ. અધરવાઇઝ આપણે જો એનું નોલેજ ના હોત ને આવી ક્રિટિકલ કન્ડિશનમાં આપણને પરસેવો છૂટી જાય, ભાઈ જા તો અહીંથી ટોપી પહેરાય તો અહીંથી હોસ્પિટલમાં જઈને જતા કંઈક થશે તો હમણાં મારા ઉપર બ્લેમ આવશે. પણ નહીં. વી હેવ ટ્રસ્ટ ઇન અવર મેડિસિન, ઇન અવર નોલેજ. રાઈટ?
તો અહીંથી હવે આપણે આગળ વધીએ. તો તમારે બધાને જે એલોપેથિક જે સ્ટુડન્ટ્સ છે એના માટે ખાસ એ કે તમે લોકો પણ એલોપેથિકના ડિઝીઝ ડાયગ્નોસિસ શીખો. અગત્યનું એ છે. એટલે તમને પણ પ્રેક્ટિસમાં તમને પેશન્ટ પૂછશે કે સાહેબ આ શું છે, એક્ઝિમા છે, ગેંગલિયન છે, શું છે? તમે સાચું નહીં બોલો તો કહી દેજો સાહેબ મેડમ તમને તો નોલેજ નથી, તો શું અમે તમારી જોડે દવા લેવાની? ઇમિડિયેટલી એ મૂવ આઉટ. તમે ગમે તેટલા સાચા હશો પણ ઘણી વખત અમુક વસ્તુ પ્રેક્ટિકલી જરૂરી હોય છે. તો હવે થોડા આપણે આગળ વધીએ. આપણે જે વાત કરી કે અત્યારે મેક્સિમમ જે પેશન્ટ્સ આવશે અથવા આવી રહ્યા છે મારા ત્યાં, બીજાના ત્યાં કદાચ આવતા જ હશે, પણ કદાચ એ લોકોના માઇન્ડમાંથી આ વસ્તુ સ્કીપ થઈ ગઈ હોવી જોઈએ. બાકી અત્યારે 250 વર્ષ પહેલાં જે સાહેબ લાલ ફૂદડીમાં બતાવી ગયા છે એ વસ્તુ અત્યારે ક્લિયર છે કે આ બીમારી, આ મેડિસિનના બહુ જ પેશન્ટ્સ આપણી જોડે આવી રહ્યા છે. કેમ આવી રહ્યા છે? હોસ્પિટલના મોટા બિલો. સામાન્ય છાતીમાં દુખાવો પડ્યો હોય તો 3 લાખ, 4 લાખ, 2 લાખનો કેસ થઈ જાય. કોવિડમાં સાહેબ 7 લાખનું બિલ બન્યું, 10 લાખનું બિલ બન્યું, કોઈના ઘર વેચાઈ ગયા. કોઈ એમ કીધું કે બચે દીધા પછી પણ કોઈ એમ કહે છે કે આ હોસ્પિટલવાળાએ મને સારો કર્યો. ઠીક છે સાહેબ, જો ના તો બકરી કાઢતા હું બેઠો, કેટલી બીમારીઓ આપતો ગયો. કોવિડમાં ક્યોર થયા પછી પણ they blaming doctors. Nobody is 100% satisfied. બહુ ઓછા પેશન્ટ્સ હશે કે ઇટ્સ ઓકે, હોસ્પિટલ અમને સારી ટ્રીટમેન્ટ આપી. અને આવનાર સમય પણ આ જ પરિસ્થિતિનો છે. એટલે વિચાર કર્યો કે આપણા માસ્ટર એમણે વર્ષો પહેલાં હાયોસાઇમસના 4 માર્કમાં મૂકી દીધી કે 250 વર્ષ પછી આ જ પ્રકારના પેશન્ટો આવવાના છે. તો આપણે આજે હવે થોડીક સ્ટડી કરીએ હાયોસાઇમસની. જે વર્ડ મેં તમને આપ્યા છે એ વર્ડ જ અંદર આવવાના છે. એના કેસ જોઈએ. આજે તમને નવા રૂબ્રિક આપીશ અને એ રૂબ્રિક માઇનોર ડિફરન્સ એક વર્ડમાં તમે ફરી ના જાઓ. ક્યાં? કેમ કે રૂબ્રિકનું નોલેજ નહીં હોય, અગેન યુ આર ચાન્સીસ ઓફ ફેલર. એક વર્ડ એવા હશે કે વર્ડ સમજવાના છે. પેશન્ટ 1-2 મિનિટ 5 મિનિટમાં તમને હિસ્ટ્રી આપી દેશે અને આપણે મિસ ના થઈએ એ જોવાનું છે. Case Mrs. age of 27 years. Other continue. Continue. જો 4 મિનિટનો કેસ છે ખાલી, સાંભળજો શાંતિ. उसके लिए कुछ आपको इंजेक्शन लेना पर मुझे बहुत डर लगता है इंजेक्शन से. और ये फैमिली डॉक्टर है बरमाली, तो उन्होंने हमें यहाँ पे डॉक्टर इंजेक्शन से आइस में देना है ना, तो साइड इफेक्ट हुआ. तो किसने बोला सर साइड इफेक्ट? किसी ने बोला नहीं है, पर उन्होंने बोला था कि 8 घंटे का इंजेक्शन है.
जैसे भी मुझे बहुत डर लगता है और एक वो भी आइस में भी नहीं मुझे। तो आपके मन में क्या डर आ गया कि आइस चल जाएगी चलो हाँ क्या हुआ क्या डर आ गया तो खुल के बताइए बस मुझे ऐसा है कि अगर मेरे आइस को कुछ प्रॉब्लम हो मुझे मैं देख नहीं पाऊंगी तो इतना प्रेम दो अभी नहीं गए उन्होंने मुझे दवाई और ड्रॉप दिया उन्होंने बोला इससे आपको परेशानी क्या होगी इससे परेशान बस मुझे देखने में थोड़ा प्रॉब्लम होता है आगे सर्कल आ जाता है अगर मैं एक आइस पर तो फिर देखने में मुझे प्रॉब्लम होता है उसके बाद मुझे प्रॉब्लम नहीं तो प्रॉब्लम कौन से राइट तो अगर जब तो राइट में आगे दिखता नहीं दिखेगा पर पूरा नहीं दिखेगा जैसे कि मुझे आपका फेस देखना है तो मुझे पूरा फेस नहीं दिखेगा और और कुछ नहीं और मेरे अंदर भी नहीं ये परेशानी कब से हुई आपको ये अभी रिसेंटली हुआ है 1 मंथ ही हुआ है मतलब तो जैसे हुआ तुरंत पता चलेगा अब मैं तुरंत ही क्योंकि मुझे देखने में प्रॉब्लम हुआ पहले नहीं हुआ फिर मैं मेरे आइस को लेकर बहुत वो हुई थी कुछ ना तो फिर मैं हॉस्पिटल गई तो मैंने फिर ये बताया कि ऐसा नहीं फोटो वगैरह बताई थी मुझे प्रॉब्लम तो आपके लिए दूसरे कोई जगह पर उनके साथ इंजेक्शन भी ले लेते हैं ऑपरेशन भी करवा लेते हैं लेकिन आपका इसके लिए नहीं करवाया एक मतलब मन में डर है कि वो अगर रीजन चला जाएगा हाँ ऐसा कहीं पे सुना हुआ है कि खाली से आपके मन का ही लेना कभी कभार सुना है लास्ट टाइम ये नगरी में हुआ था कि बहुत सारे लोगों की आंख चली गई वहाँ पे उन्होंने ऑपरेशन उस वजह से मुझे टेंशन है कि कहीं बाई चांस ना चली जाए ચાર મહિના પછીનો વિડીયો છે 31 ઓક્ટોબર आप यहाँ पर दोबारा करें दवा बदली गई मैंने अचानक याद आया तो मैं फोन कर रही हूँ चालू से और मिशन के नाम 10 साल થોડું તો પહેલા જેવું હતું ને ખ્યાલ આવે તમને ચેક કરી એટલે એની કમ્પ્લેન પાસે પણ ઇન્ડિફરન્સ થઈ ગઈ મેં પૂછ્યું સારું છે અચ્છા યાદ આવ્યું કે એમ કે ચલો હવે દવા લેતા જઈએ સી ધીસ ઇઝ ધ ડિફરન્સ સરકારી અત્યારે થોડા થોડા ટેકા જે રહે છે નાખી ગયા નથી પણ નાખતું તો દેખાય तो वहाँ पे दवा चालू करे પછી લોકો હવે 4 મહિના થયા 4 મહિનામાં પહેલા પહેલા કેટલો ઓછું છે મને કહ્યું મને થોડું ઇમ્પ્રુવમેન્ટ તો આવે છે કેવું ચાલે 20% 25% 30% જે પેલા આખું સર્કલ આવી ગયું હતું ને સર્કલ હવે નથી દેખાતું કેવું ચાલે અને જોવામાં થોડું જે આખું દેખાય છે તો દવા લઈશ તો એના હિસાબથી થઈ જશે એટલે પહેલા દોટ આવી ગયું હતું ને અત્યારે દોટ નથી લાગતું અને આ દવાથી વધારે પડી જાય છે તમે જે રેટ લખી આપો છો ને એમાં અડધી અડધ તો દવા રેગ્યુલર તો લઉં છું પણ તો પણ વધે છે દવા પેશન્ટ એ પછી પુના શિફ્ટ થઈ ગયો અને પછી એને 4-6 મહિના દવા ઇરેગ્યુલર લીધી અને ક્યોર થઈ ગયો સી હવે આમાં રૂબ્રિક કોઈ બોલશે ચલો हाँ fear of being injured delirium wrong imagination પછી
બોલો. મેડિસિન તો તમને બધાને ખબર છે કે હાવે સાહેબ આપેલી છે. બોલો. ફિયર બીટ્રેડ. સી હવે બીટ્રેડ હું સમજાવીશ આગળ કે બીટ્રેડ ક્યાં વાપરવું. જેમ આપણે એન્ટિસિપેશન છે એમ બીટ્રેડ પણ છે. દરેક વર્ડ ક્યાં વાપરવું ને એ આપણી સેગલ સિસ્ટમમાં પ્રેક્ટિસમાં માસ્ટરી હોવી જોઈએ. નહીં તો તમે ખોટા રૂબ્રિક લેખશો ને તો ઓલવેઝ ચાન્સીસ ઓફ ફેલર. રાઈટ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. ચલો બીજા રૂબ્રિક. જો હાયર સાયન્સમાં મારી જોડે કદાચ મોર દેન 50 રેકોર્ડિંગ છે તો તમને એવા કેસ બતાવું છું કે જે ઇઝીલી છે. એ તો બીજા તમને હાયર સાયન્સમાંથી કોવિડમાં પણ બહુ કેસ કાઢ્યા છે. વેન્ટિલેટરવાળો પણ એક પેશન્ટ કોવિડમાં હાયર સાયન્સથી કાઢેલો છે. ઘણા બધા કેસીસ છે. પણ મને એમ થયું કે જે રૂટીનમાં છે એ કેસીસ તમને બતાવીએ. બાકી અત્યારે પણ રોજ હાયર સાયન્સ આવે છે. રોજ 2 કેસ આવે છે, 2 રેકોર્ડિંગ નવા એડ થાય છે અમારી જોડે. બોલો. આપણે આ બધા વર્ડના મિનિંગ આજે સમજીશું. જે ફિયર ઓફ ઇન્જરી, બીઇંગ ઇન્જર્ડ તો છે જ. પછી બીજું એક જે રૂબ્રિક આપ્યું સાહેબે કે કયું કીધું? ડિલિરિયમ રોંગ ઇમેજ. બોલો. જાગો જાગો બધા. બોલો. તમે એનો ડર જોયો? છેલ્લી 30 સેકન્ડમાં એનું આખું પિક્ચર કહી દીધું. શું કીધું એને? મેં એને પૂછ્યું એક વાક્ય કે બેન આ ડર તારો ક્યાંથી આવ્યો? આંખમાં કાળું તો બધાને દેખાય છે, બ્લડ જામી ગયેલું છે, વિઝન ઓછું થઈ ગયેલું છે, અને ડર ક્યાંથી આવ્યો? હા, લોકોનું નથી જોયું, અને લોકોનું નથી જોયું. આ જ ડિફરન્સ છે. નહીં, કોવિડ નથી. આ 2017નો કેસ છે. ધીસ કેસ વોઝ 2017. મેં કોવિડના તો એક પણ કેસ આમાં એડ કર્યા જ નથી. આ ડર ક્યાંથી આવ્યો? અને છેલ્લું વાક્ય ફરીથી રિપીટ કરી સાંભળો તમે. હા, એ તો એક ડર હતો કે આઈસ. એટલે મેં એક વાક્ય એને પૂછ્યું કે આંખમાં છે એટલે જ ઇન્જેક્શન નથી લેતા? બીજે ક્યાંક હોત તો ઇન્જેક્શન લઈ લે? તો એને શું કીધું? હા, લઈ લે. કીધું ને એવું. જો જ્યારે અમે કોઈ પણ પેશન્ટ એક ક્વેશ્ચન પૂછે તો એમ માઇન્ડમાં રાખીને ચાલવાનું. હંમેશા આપણે પણ પૂછીએ તો એ પેશન્ટની બીમારી સાથે કોરિલેટ હોવા જોઈએ, અથવા આપણે મેડિસિન સાથે કોરિલેટ હોવા જોઈએ. એવું નહીં કે જે મનમાં આવ્યું પૂછી દેવાનું છે. નહીં તો તમે 2 કલાક 3 કલાકે પણ મેડિસિનની તમારી સિવિલિયમ સુધી નહીં પહોંચી શકો. અને છેલ્લું વાક્ય મેં એને કન્ફર્મ આપ્યું, બેન આ ડર ક્યાંથી આવ્યો તારા મગજમાં? એ વખતે નગરી હોસ્પિટલમાં ખોટા ઇન્જેક્શન અપાઈ ગયા હતા અને બધાની આંખો જતી રહી છે. અને ઇટ વોઝ હેડલાઇન ઓફ ધ ન્યૂઝપેપર. એ એના મગજમાં ફિક્સ થઈ ગયું હતું. બોલી દઈએ છેલ્લું વાક્ય કે 30 સેકન્ડ, 4 મિનિટ 17 સેકન્ડનો કેસ હતો. એમાં 3 મિનિટ અને 30 સેકન્ડ પછી બાકીની 30 સેકન્ડમાં વાક્ય બોલી હતી. યાદ છે કે નહીં? અને ધીસ ઇઝ ધ ડિફરન્સ. બરોબર. અને આપણે એને હાયોસાઇમસ 3x જ આપેલી, અને એ પછી કોઈ મેડિસિન અપ કરવાની પણ જરૂર નથી પડી, અને શી ગોટ કમ્પ્લીટલી ક્યોર, આઉટ ઓફ ક્લિયર. એ પછી એ પુનઃ શિફ્ટ થઈ ગઈ, અને ત્યાં પણ મીન્સ કે એના એટલે મારી જોડે આગળના રેકોર્ડિંગ નથી એના પછીના. તો મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અગેન વારંવાર એકની એક જ વાત કહું છું, ઓછું શીખો, લિમિટેડ શીખો, પણ એને પ્રોપરલી શીખી લો. આજે હું તમને જે આપીશ એ એટલું પાકું કરીને જાઓ. આ મેડિસિન તમારી પ્રેક્ટિસ 20% પુશઅપ કરી દેશે.
અને બાકીના 20% તો સવારનો જે ડોઝ આપ્યો છે, જે વર્ડ્સ આપ્યા છે એને કોખી મારો. આજે ઘણા બધા સ્ટુડન્ટ્સ શીખીને પણ પ્રેક્ટિસમાં ફેલ થાય છે, કેમ કે એમને ખબર નથી કેવી રીતે પ્રેક્ટિસ કરવી. એટલે જ મારે આજે આ વર્ડ્સ એક ટીપ તરીકે આપવા પડે. અને એક એક વર્ડ આપણે માનીને ચાલો કે પેશન્ટ જે વર્ડ બોલે છે ને એ 100% તમારે ત્યાં કોઈ પેશન્ટ આવે તો સમજો કે તમે જ પેશન્ટ છો, તો તમે કોઈ ડૉક્ટરના ત્યાં જાઓ છો ત્યારે શું કરો છો? નંબર આવે ત્યાં સુધી છાતીમાં ભરી રાખો છો ને બધું, અને જેવા અંદર ઘૂસે આવું જેટલું આમ તૈયાર હોય બધું પોકી નાખો છો. પછી તમે જે આફ્ટર 3 મિનિટ્સ 5 મિનિટ્સ પછી જે પણ બોલો છો ઇટ્સ અ લેસ ઇમ્પોર્ટન્સ. એ બધું ઓછું છે. એ ઓનલી ફોર ગીવ ધ કન્ફર્મેશન. બરાબર? તમારે પછી કન્ફર્મેશન માટે ડૉક્ટર જે પેશન્ટને પ્રશ્ન પૂછશે એ જ. એમ તમે તમારી જાતે પેશન્ટ તરીકે જસ્ટ યુ ફીલ કે અંદર જાઓ છો ને ત્યારે ફટાફટ કેટલું બધું બોલી નાખો છો. તમારા કોઈ ફ્રેન્ડ જોડે ઝઘડો થયો તમે શું કરો? જેટલું બોલવાનું ધનાધન બે મારી કરતાં કેટલું બોલી નાખો, પછી શાંત થઈ જાવ. એટલે તો આ જ વસ્તુ પ્રેક્ટિસમાં પેશન્ટ જે ફર્સ્ટ સેન્ટેન્સ બોલે છે ઓલવેઝ ગીવ ધ ઇમ્પોર્ટન્સ, ફર્સ્ટ લાઇન ઓફ ઇમ્પોર્ટન્સ. જે ટોપ ઉપર હશે એ જ બહાર આવશે, એ સિવાય કંઈ બહાર પછી જે આવશે એ બધું ધીમે ધીમે એનું ક્લિયર. તો એ લેડીઝે પહેલું જ વખતે શું કીધું? આંખમાં વિઝન નથી, ઓછું થઈ ગયું છે. અને ધીમે ડૉક્ટર એમણે આપણા જે ડૉક્ટર સુમિત છે એમણે જ પેશન્ટ મોકલેલું છે. અને ધીમે એ લેડીઝની પોઝિશન અમુક લેવલ સુધી તો ચાલે, પણ જેવું નગરી હોસ્પિટલનું વાંચ્યું એના માઇન્ડમાં ડર આવ્યો. એટલે મેં તમને કીધું કે તમે પેશન્ટને પૂછો આપણે કયો વર્ડ એક આગળ વાપરેલો? ડિલિરિયમ અને એલિમેન્ટ્સ ફ્રોમ. કોઈ ઘટના ઘટે પછી એની લાઈફમાં પ્રોબ્લેમ આવ્યો, ત્યાં સુધી આવ્યો, ત્યાં સુધી તો ચાલતી જ હતી. એના આંખમાં દેખાય છે, આવે છે, વિઝન જાય છે, આવે છે. પણ જેવું નગરી હોસ્પિટલનું વાંચ્યું કે નગરી હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવાથી ઓછામાં 20-25 પેશન્ટની આંખો જતી રહી, એટલે એ તરત ફટ દઈને દવા લેવાય. જો એ ન્યૂઝ એને ના વાંચ્યા હોત અથવા એ ઇન્સિડન્સ ના બન્યો હોત તો સી નેવર કમ. અને એ મગજમાં બેસી ગયું. એટલે મારે કન્ફર્મ કરવા મેં શું પૂછ્યું કે બેન ઇન્જેક્શન આંખના બદલે બીજે ક્યાંય બીમારી હોત તો તમે લઈ લો. એટલું રૂબ્રિક ક્યાં વાપરવા એ બહુ ઇમ્પોર્ટન્સ. એણે કીધું ઇન્જેક્શનની બીક લાગે છે, પણ જો બીક હોય તો બીજી બીમારીમાં એ લેત કે નહીં? તો એ બીક નથી. સમજ્યા? બેઝિક ડિફરન્સ હું તમને સમજાવવા માંગુ છું. ઉતાવળ કરીને જેમ તમે બધાએ કહી દીધું કે ફિયર ઓફ ઇન્જરી છે કે નહીં એ તો કન્ફર્મ કરો. ઇન્જરી હોય તો એ પછી એમ પણ કહે કે મને પગમાં દુખે તો હું ઇન્જેક્શન તો કોઈ પણ સંજોગોમાં ના લઉં. પણ એણે ઇન્જેક્શન લેવાની તૈયારી લીધી છે, ઇટ મીન્સ ફિયર ઓફ ઇન્જરી નથી. રાઈટ? બહુ માઇનોર ડિફરન્સ છે. આપણી બે વચ્ચે એકદમ પાતળી ભેદરેખા છે, એ જ સમજવાની છે. એટલે મેં કીધું કે ફેઝ નંબર 2 આપણો સિસ્ટમમાં 3 ફેઝ છે. ફર્સ્ટ ઇઝી છે, સેકન્ડ ફેઝ ફૂલ ખાડા ખરબચડાવાળો છે, અને એ ખાડામાં પડવાનું છે અને બહાર આવવાનું છે. બહાર આવવાનું એટલે શીખીને બહાર આવવાનું છે. તો જ થર્ડ ફેઝમાં ઇઝીલી ચાલી શકશો. નહીં તો સેકન્ડ ફેઝમાં કન્ફ્યુઝમાં જઈને આફ્ટર ઓલ વી ડ્રોપ ધ હોમિયોપેથી. એ ના થવું જોઈએ. રાઈટ? બહુ જ નાની વસ્તુ છે. કેટલી નાની? હવે તમને એમ લાગે ને કે ફિયર ઓફ ઇન્જરી ના લેવું જોઈએ. હવે તમારા માઇન્ડમાં ક્લિયર થયું તો શું લેવું જોઈએ? Elements from bad news. ઓકે, પછી ચલો આપણે આગળ વધીએ, કેમ કે ટાઈમ ઓછો છે, મટીરિયલ ઘણો છે. સ્લાઇડ ઉપર આવી જાય. delirium,
ફર્સ્ટ રૂબ્રિક છે રોંગ ઇમેજ, પણ એકચ્યુઅલમાં રોંગ ઇમેજ મેં એ વખતે લીધું હતું. પણ આ રૂબ્રિકને પણ હું તમને સરસ ડિફરન્સ આગળ સમજાવું છું. સેકન્ડ રૂબ્રિક છે કોશિયસ. કોશિયસ એટલે એલર્ટ થઈ જવું. એલર્ટ ક્યાંથી થઈ? આ રૂબ્રિક હવે તમારે શીખવાનું છે. કમ્પ્લેન ઓફ ઇન્જરી ઓફ ઇમેજિનરી. આ લેડીઝનું એક સિંગલ રૂબ્રિક હતું અને એમાં સિંગલ હાયોસાઇમસ છે. અને ફોર્થ ડિલિરિયમ ક્વાઇટ. આ એનું રેપર્ટાઇઝ કરી દો. નવું રૂબ્રિક છે તમારા માટે કમ્પ્લેન ઓફ ઇમેજિનરી. કમ્પ્લેન એટલે સ્લાઇડમાં આવી જાય. નેક્સ્ટ હાયોસાઇમસ. આ રૂબ્રિક માઇન્ડમાં બેસાડી નાખજો. કમ્પ્લેનિંગ ઇન્જરી ઓફ ઇમેજિનરી. હવે આનો મતલબ સમજો. ઇમેજિન એટલે શું? ઇમેજ એટલે એક છાપ જે વાસ્તવિક નથી. આપણે બધા ઘણા કહીએ કે તું તો આવો જ છે, તું તો આવી જ છે. જરૂરી જે હોય એ આપણા મગજનો વહેમ છે. એક આપણે કોઈના વિશે એક ધારણા બાંધી લીધેલી. તમે સમજો. હવે એને કમ્પ્લેન શું કરી? કમ્પ્લેન એટલે શું છે? ફર્સ્ટ વર્ડ ફરિયાદ. એક્સપ્રેસિંગ પેઇન. વોટ ઇઝ ધ પેઇન? એનું પેઇન શું હતું? હવે આંખ જતી રહેશે તો ઇન્જેક્શન લઈશ તો. માણસ કોઈ બીમારીની ફરિયાદ કઈ રીતે કરે છે કે જાણે એ ફીલ કરે છે. અને એના મગજમાં શું હતું? ઇમેજ કઈ હતી? ઇમેજ હોસ્પિટલમાં, નગરી હોસ્પિટલમાં સાહેબ ઇન્જેક્શન લીધું ને આંખ જતી રહી છે. 25 જણની આંખ જતી રહી છે. મારી પણ ઇન્જેક્શન લેવાથી આંખ જતી રહેશે તો સમજે ક્યાંથી? હવે આ ઇમેજ છે, જરૂરી છે. શું લખ્યું છે ઇમેજનો મતલબ? કેવલ મન में કાલ્પનિક અવાસ્તવિક. નારાયણ એમાં નગરી હોસ્પિટલમાં તો ઇન્જેક્શન લેવા જવાનું પણ નથી. એને તો કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડે બતાવવા ગઈ અને ત્યાં આગળ એમ કીધું કે તારે ઇન્જેક્શન લેવું પડશે, જે અડધો કલાકની પ્રોસેસ છે. ત્યાં કયા કારણસર એ બધું થયું હશે કોઈને ખબર પણ છે? નથી ખબર. પણ એને કેવી વાસ્તવિક મનમાં એક કલ્પના કરી લીધી. એને ક્યાં પોતાની બીમારીને કોરિલેટ કરી નાખી. સી ઇમેજિનરી કેવલ મન में અકાલ્પનિક અવાસ્તવિક. એક્ઝામ્પલ મૂકી છે. A wife complained that husband comes very late from office so that they dinner late. Due to that, I may develop this terrible headache. ઘણા બધા લેડીઝને બહુ કોમન કમ્પ્લેન્ટ છે કે હવે એના હેડેકને એને ક્યાં કોરિલેટ કરી? સાહેબ આમ તો રોજ રાતે 10 વાગે સુઈ જવાનું છે, હસબન્ડ 11 વાગે આવે, અમે 12 વાગે જમીએ. એના હિસાબે પ્રોપર ઊંઘ નથી મળતી એટલે મને હેડેક થાય. આ બધા ઘણા એક્ઝામ્પલો તમે મૂકી શકો કે જે વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ જ નથી. આપણે નથી કહેતા વાત ત્યાં તમે વ્યવહારિક વાત કરો. અને ક્યાંય કોઈ રિલેટ. સી અને રૂબ્રિક ક્યાંથી શરૂ થાય છે? કમ્પ્લેન. કમ્પ્લેન એટલે શું છે? ફરિયાદ. તો આ કેસનું મેઇન રૂબ્રિક આ હતો. કમ્પ્લેન ઇન્જરી. એને શું કીધું? આંખો જતી રહેશે મારી. ધીસ ઇઝ ઇન્જરી ઓફ ઇમેજિનરી. ખ્યાલ આવી ગયો હવે? હા હા. પણ લોજિક શું છે? આ ઇમેજ છે ને. હા હા. પછી અત્યારે એક સમજો. આ એ આપણને ફરિયાદ શું કરે? સૌથી પહેલું રૂબ્રિક શું છે? કમ્પ્લેન. ઇન્જરી એટલે ઇન્જરી તો છે જ, પણ એ ઇન્જરીનું શું છે આખી વસ્તુ? ઇન્જરી એટલે અત્યારે ઇન્જરી એટલે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર બધામાં આ વર્ડ આપણે વાપરીશું. પણ હવે જે વાત આવે છે ફ્યુચરની ઓફ ઇમેજિનરી, એના મગજમાં શું ચાલ થઈ ગઈ કે હવે જો ઇન્જેક્શન લઈશ તો
તો આ ઇન્જરી પાછી વધી જશે, આંખ જ જતી રહેશે. સમજે? એની અત્યારે આપણી જોડે પેશન્ટ આવીને શું ફરિયાદ કરે છે, એના મગજમાં જે છાપ પડી ગઈ છે કે હું ઇન્જેક્શન લઈશ તો મારી પરિસ્થિતિ શું થશે, આમ જતી રહેશે. હવે આ ઇન્જરીનો ડર એના મગજમાં ક્યાંથી આવ્યો? તેણે કોરિલેટ ક્યાં કર્યું? સીધે સીધું કે સાહેબ પેલી હોસ્પિટલમાં 25 જણને ઇન્જેક્શન લેવાથી જ આંખું ગઈ નહીં. એના મગજમાં કોરિલેટ તો ત્યાં થયું, એટલે એના મનમાં ડર આવ્યો છે. ત્યાં સુધી તો એની આપણે ઇન્ડિફરન્સની જે કમ્પ્લેન નાખો તેમાં તો કશું એને કોઈ પ્રોબ્લેમ જ નહોતો, કેમ કે તો એની મસ્તીમાં ચાલતી હતી. જેવું વાંચ્યું તરત શિરાશ કે હવે જશે. હાયોસાઇનસવાળા એટલે ઇન્ડિફરન્સ થઈને વર્ષો સુધી ચાલ્યા કરતા, પણ જેવું આવા કોઈ ન્યૂઝ વાંચશે એ વખતે એના મગજમાં ક્લિક થશે. એ ઘણા પેશન્ટ તમારા ત્યાં કાર્ડિયાકવાળા પેશન્ટ આવે છે, તો એ પેશન્ટો શું હોય છે, એ લોકો શું કરે, નોર્મલ ચાલતા હોય છે, પણ જેવું છાપામાં વાંચશે કે યાર એક જણે હાર્ટ એટેક આવ્યો, છાતીમાં દુખતું હતું, એણે બેદરકારી રાખી, હાર્ટ એટેક આવે પછી એક્સપાયર થઈ, ઇમિડિયેટલી તરત બીજા દિવસે ડૉક્ટર જોડે, તો એ જ દિવસે ડૉક્ટર જોડે પાડશે. ત્યાં સુધી હાયોસાઇનસવાળો ડૉક્ટર જોડે નહીં જાય. એમ આ લેડીઝ શું હતી ત્યાં સુધી ઇન્ડિફરન્સ ચાલતી હતી, પણ જેવું એણે નગરીનું વાંચ્યું એટલે એને અંદર ઘર લેવું પડશે ને તો આમ જતી રહે. બધા સ્ટુડન્ટો પણ લેવું, બધા કરવું, આગળથી પાછળથી બધી જશે. ખ્યાલ આવે? એટલે આ ઇમેજિનરી એટલી બધી છે. અને ઇમેજ એટલે શું છે, જરૂરી નથી ઇમેજ સાથે. કેટમાં ઓરિજિનલ રૂબ્રિક આપ્યું છે, એમાં વચ્ચે છે સપોઝ. હા, ઓળખ એકચ્યુઅલમાં બરોબર છે. આ છે ને રૂબ્રિક મોડિફાઈડ કરેલું એમાં સપોઝ છે. આપણે સપોઝ આમાં લાગશો તો ઓરિજિનલ એની આમાં કદાચ છે ને આગળ લખેલું છે સપોઝ, કદાચ મેઇન આખું જે પાછળની સ્લાઇડોમાં એટલે સપોઝ છે. બરોબર સાહેબની વાત. કેન્ટમાં છે ને સપોઝ લખેલું છે વર્ડ, એટલે સપોઝથી આખું ક્લિયર થઈ જાય. આ જે સિન્થેસિસ મેં રૂબ્રિક મૂકી ઇન્જરી ઓફ ઇમેજનરી એની આવે એમ સપોઝ. આ વચ્ચે એક સપોઝ વર્ડ છે, કેન્ટમાં છે. એ ઓરિજિનલ રૂબ્રિક છે. હા, એટલે એનાથી સપોઝ એટલે શું છે, એને સપોઝ એટલે કદાચ એવું બની શકે મારી જોડે, અને એના કારણે અને આ બહુ માઇન્ડમાં ક્લિયર થાય કે તમે હાયોસાઇનસવાળા પેશન્ટને પૂછજો કે તમે કેમ આવ્યા અમારી જોડે. અમે છે ને બધા પેશન્ટને પૂછીએ છીએ વાય હોમિયોપેથી અને હવે કેમ આવ્યા. આ બે ક્વેશ્ચન અમે બધા જ પેશન્ટને ખાસ પૂછીએ છીએ. તો પેશન્ટનો આ જ વસ્તુ હોય છે કે સાહેબ હાયોસાઇનસ હશે કે સાહેબ કાં તો સાહેબ મારા 10 ઓળખીતાને સારું થયું, કેમ કે હાયોસાઇનસવાળો ત્યાં સુધી નહીં આવે. કેમ નહીં આવે આપણે આગળ શીખીએ. બીજું એમ કહેશે કે સાહેબ આ જ રીતે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું તો સાહેબ બધી કમ્પ્લેન છે ને મને મળતી આવે છે, એના જેટલા સિમ્ટમ્સ છે ને બધા મને મળતા આવે છે, એટલે અમે આવ્યા. સી એટલે આ જ વસ્તુ હાયોસાઇનસથી તમને લઈ આવશે તમારી જોડે. રાઈટ? હવે આપણે થોડીક આગળ જઈએ. નેક્સ્ટ રોંગ સફળ કન્ટિન્યુ. થર્ડ આ 3 રૂબ્રિક પણ ભેગા કરશો તો પણ એટલી હાયોસાઇનસ આવશે. હાયોસાઇનસવાળા રોંગ સફળ, એમના મગજમાં બહુ જ આ ચાલ્યા કરતું હોય છે. કોન્સ્ટન્ટ કે સાહેબ આના કારણે હાયોસાઇનસ રોંગ સફળ એટલે શું, કોઈ વસ્તુને નિમિત્ત બનાવશે. સાહેબ ગઈકાલે પાઉંભાજી ખાધી અને આજે ઝાડા ઉલટી થયા. સાહેબ જ્યાંથી એલોપેથિક દવા લીધી ત્યાંથી એની સાઈડ ઇફેક્ટો ચાલુ થઈ ગઈ છે. હું તો સાહેબ બાકી કોઈ પ્રોબ્લેમ જ નહોતો. જ્યારથી કોવિડ ગયો, કોવિડમાં સાહેબ હું સિરિયસ થઈ ગયો હતો, હોસ્પિટલાઇઝ થયા હતા, દવા લીધી, આજે પણ હજી એની સાઈડ ઇફેક્ટમાંથી બહાર આવ્યા નથી. તમારી જોડે કદાચ અત્યારે પોસ્ટ કોવિડ પેશન્ટ નહીં આવતો હોય, અમારી જોડે વીકમાં 2 થી 3 પેશન્ટ પોસ્ટ કોવિડ આવે છે કે કોઈને કોઈ કમ્પ્લેન લઈને આવે છે. આજે પણ એ લોકો ક્યોર થયા નથી. દે આર સફરિંગ સમથિંગ, કંઈ ને કંઈક ચાલે જ કરતું હોય છે એ લોકોની લાઈફમાં. તો ધીસ ઇઝ ધ રોંગ સફર. રોંગ એટલે ખોટું, સફર. હવે આપણે અગેન ડિલ્યુઝન વર્ડ શીખેલા છે. તમે જોજો બધી સ્લાઇડમાં અહીંયા ડિલ્યુઝન ક્યાંક ને ક્યાંક આવશે. વોટ ઇઝ ધ ડિલ્યુઝન? એને એવું લાગે છે એ તો કહે છે કે મને થયું જ છે, જરૂરી નથી કે થાય છે અને એના કારણે થયું હોય, પણ એના મનની માન્યતા એવી છે કે જ્યારથી મેં કોવિડમાં સાહેબ એડમિટ થયો ત્યારથી આ પ્રોબ્લેમ મને ચાલુ છે, અથવા કોવિડમાં જે દવાઓ લીધી એની સાઈડ ઇફેક્ટના કારણે આ ચાલુ છે. ફિયર ઇન્જરી, બીંગ ઇન્જર્ડ. સી હવે
આમાં રૂબ્રિક સમજો. ફિયર ફર્સ્ટ વર્ડ છે. ક્યાંની વાત છે? ફ્યુચરની. ઇન્જરી થર્ડ વર્ડ છે. અને ફોર્થ ઇન્જર્ડ. ઓલરેડી ઇન્જર્ડ થઈ ચૂકેલું છે. ધીસ ઇઝ ધ પાસ્ટ. સેકન્ડ, બીન. પ્રોસેસ ચાલુ છે. પેશન્ટને શું લાગે સાહેબ જ્યારથી કોવિડની દવા લીધી પાસ્ટ આવી ગયું. અત્યારે માઇન્ડમાં શું ડર છે? કોન્સ્ટન્ટ હજી એ કંઈક ને કંઈક સાહેબ કમ્પ્લેનો ચાલ્યા કરું છું. આમ નામ રહેશે તો આગળ શું થશે ખબર નથી. આમાં લેટેસિસ નથી, રાઈટ. અને એના મગજમાં કોન્સ્ટન્ટ સસ્પિશિયસ. વેન એ હાયોસાઇમસ એનું કિંગપિન રૂપ કહેવાય તો હાયોસાઇમસનું આ છે સસ્પિશિયસ. અને એટલે જ એણે ઇન્જેક્શન લેવાનો ઇનકાર કર્યો કે સાહેબ એવું મારી જોડે પણ થઈ જશે તો, મારી પણ આંખ જતી રહેશે તો. કેટલી વસ્તુ નાની છે. જો પ્રેક્ટિસ જ્યારે શરૂ કરો ને ત્યારે રિલિજિયસનેસ સ્ટ્રોંગ રાખજો તો તમને એમ થશે કે વોટ ઇઝ ધ રિલિજિયસનેસ. તો મેં જે તમને કીધું કે એક જ સિસ્ટમને ફોલો કરો. સેકન્ડ, 100%, નોટ 99, 100% પેશન્ટના મેન્ટલ લો. ચાહે 2 દિવસનું બાળક હોય, ચાહે 20 વર્ષનું હોય, ચાહે 80 વર્ષના કાકા હોય. નેવર ટ્રાય ટુ ફાઇન્ડ ધ ફિઝિકલ કમ્પ્લેન. જો તમે એક પેશન્ટમાં એમ કીધું કે આજે ટેમ્પરરી હું એક્યુટ આપી દઉં અને કાલે પછી ફરીથી આવશે ને હું સિમિલિમમ શોધી નાખીશ, તો ક્યારેય તમે સિમિલિમમ શોધી નહીં શકો. ભલે 5 પેશન્ટ ફેલ થાય, રેડી ફોર ધેટ, બટ ઓલવેઝ યુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ મેન્ટલ સિમ્ટમ્સ ઓફ એવરી પેશન્ટ. 100% મેન્ટલ લો. આપણને એવું આપણું ડિસિઝન છે કે વી આર ફેલર ટુ ટેક ધ મેન્ટલ સિમ્ટમ્સ, બટ વેરી વેરી ઇઝી ટુ ટેક ધ મેન્ટલ સિમ્ટમ્સ. કીપ ઇટ ઇન ધ માઇન્ડ. 2 દિવસનું બાળક પણ તમને હિસ્ટ્રી આપીને જશે ઇફ યોર આઈઝ આર ઓપન. હું તમને જ્યારે ટાઈમ મળશે તો બધા આવા બધા પીડિયાટ્રિક કેસ પણ મારી જોડે ઘણા બધા છે, નાના નાના ટાબર છે, એવા કેસ સરસ બતાવીશું તમને. બરાબર? એવું માઇન્ડમાં રાખવાનું જ નહીં, બહુ ક્લિયર રાખીને ચાલો. તો આ રિલિજિયસનેસ પણ માઇન્ડમાં એટલે રાખીને ચાલો. હવે આ પેશન્ટનો હું આઈસને સીધું નાખવા ગયો તો ઘણા બધા ફિઝિકલમાં પણ પહોંચી શક્યા. પણ પેશન્ટને મેન્ટલ વેલબિંગ ક્યારે નહીં આવે. ફિઝિકલ ટેમ્પરરી આવશે જે આપણે જોઈએ છે, રેપિડ, જેન્ટલ અને પરમેનન્ટ, વિધાઉટ વિથ રિસ્ટોરેશન અને વિધાઉટ હાર્મ, એ જોઈએ છે, એ આપણે આપવાનું હોય. Because of this feeling of wrong suffered or that losses he has experienced in the past. બરાબર? પાસ્ટ એક્સપિરિયન્સના કારણે એ રોંગ સફરની વાતો કરશે. These are virtues which emerge as a kingpin and the whole story around it. Trusting other is very difficult of Alzheimer's. This is something which renews the past memory and loses experience. Next one. So slide ઉપર જતી. See, this is the picture. Alzheimer's વાળાને મેઇન મગજમાં શું હોય છે કે સાહેબ તમારી જોડે દવા લેવા આવ્યા, એવું ના થાય કોવિડમાં તો પેલા લોકોએ આપ્યું છે, તમે બીજી 2-4 બીમારી વધારી ના આપો. બીમારી ના વધે માટે તો કંઈ નહીં, પણ વધે નહીં એની દવા આપજો. આજે હું બધા બોલું છું, બધા હાયોસાઇમસના પેશન્ટના વર્ઝન છે. બરાબર? આપણે કોઈ ડિસીઝ વિશે પૂછવાનું નથી. આપણે પૂછવાનું છે પેશન્ટના મેન્ટલ્સ વિશે કે આ બીમારીના કારણે તમારી લાઈફમાં શું ઇફેક્ટ થાય છે, બીમારીને લઈને તમે શું વિચારો છો, એ બધું પૂછવાનું છે. રાઈટ? તો મગજમાં આ લોકોના માઇન્ડમાં બધું બહુ ચાલતું હશે કે સાહેબ એવું ના થાય કે તમારી દવા હું લઉં અને એકના જોડે બીજી બીમારી તમે મને આપી દો. તો આસમાન સે ટપકા ખજૂર પે લટકા. નેક્સ્ટ. તો હાયોસાઇમસનું મેઇન કિંગપિન જે રૂબ્રિક છે, ફિયર, બિટ્રેડ ઓફ બીઇંગ. સી, હવે આમાં 3 વસ્તુ દેખાય છે તમને. ફિયર શું છે? ફ્યુચર. બિટ્રેડ
પાસ્ટ અને બીંગ છે પ્રોસેસ ચાલુ જ છે. તો આ બધા રૂબ્રિક સાયલેન્ટ જ પડ્યા હતા અને સેગલ સિસ્ટમ ડૉક્ટર એમ એસ સેગલે બધા રૂબ્રિક આપ્યા ત્યારે લોકો શરૂઆતમાં એમ જ કહેતા હતા કે સેગલવાળાને શું આવડે છે, બેલાડોના, હાયોસામાં, સોફિયન અને સ્ટેમોનિયમ, આ 4 મેડિસિનની અંદર આ સેગલ સિસ્ટમ સમાયેલી છે. તો અમને લોકો પૂછે તો અમે એમ કહે છે કે સર તમને આ 4 મેડિસિન પણ પૂરી આવડે છે? કદાચ આ 4 મેડિસિન પણ તમે પાકી કરો ને તો 100% તમારી 70% પ્રેક્ટિસ સક્સેસ થાય. આ બધા રૂબ્રિક સાયલેન્ટ પડ્યા હતા. એમણે ડૉક્ટર એમ એલ સેગલે આ બધા એમનો જે ફર્સ્ટ જે કેસ હતો એમાં હાયોસાઇમસ આપેલી છે કે કોઈ પેશન્ટનો કેસ બતાવે તો 25 વર્ષથી એ શૂઝ ચેન્જ નહોતો કરતો, જાણે વોલ્યુમ વાંચે એમાં ખબર હશે. અને સાહેબે રૂબ્રિક આપ્યું બેડ ડિમેન્ડ ડિઝાયર કે જેમ છે કમ્ફર્ટ ઝોનમાં, એના કમ્ફર્ટમાંથી બહાર આવવા જ નથી માગતા. બરાબર, પૂછ્યું કે કેમ શૂઝ નથી, કે સાહેબ આ શૂઝ કમ્ફર્ટ છે ને મને પ્રોપરલી થઈ ગયા છે, હવે બીજે લેવા જઈશ અને બીજા શૂઝ થોડા આગળ પાછા આવી ગયા તો પાછા મારા પગમાં પ્રોબ્લેમ થશે. આપણે જે પેશન્ટ રૂટીન બોલે છે એમાંથી મેડિસિન લેવાની છે, કોઈ આડાવડા નવા કંઈ શોધવા જવાનું નથી કે ના ભાઈ મારે તો આ જોઈએ છે, આ મેડિસિનમાં લખેલું તું આ જ બોલ, કંઈ જ નથી. હવે પાછા જતા આ રૂબ્રિકનું મતલબ આ છે. શું મતલબ છે? ફિલિંગ ઓફ રોંગ સફર ઓર ધેટ લૂઝિસ હી હેઝ એક્સપિરિયન્સ ઇન ધ પાસ્ટ. હું તમને એક સિમ્પલ એક કેસ કહું. મારા ત્યાં ડૉક્ટર સુમીરે એક કેસ મોકલેલો. સી હેડ 4 ટાઈમ એબોર્શન. હવે લેડીઝે આવીને મને એક જ કીધું, સાહેબ દવા લેવી, 5મી વખત એબોર્શન ના થવું. એક કેમ? સાહેબ ઓલરેડી એલોપેથિક વાળા તો 4 વખત બચાવી નથી શકે મારા બાળકને, હવે કોઈ હિસ્ટ્રી લેવાની જરૂર? and she got wonderful baby girl before 3 yearsની વાત છે. એક આ તમને એક્ઝામ્પલ આપું જસ્ટ. બરાબર, શું લખ્યું છે આમાં? Past 3 are virtues which emerge as a kingpin and the whole story revolves around it. Trusting others is very difficult for Alzheimer. એટલે કેમ કે એને પાસ્ટમાં એક્સપિરિયન્સ થયેલો છે કે આ ડૉક્ટરે તો મારો કેસ બગાડી દીધો છે, એટલે ફરીથી નહીં જાય એ ડૉક્ટર જોડે. 1 વાર 2 વાર તો સાહેબ 3 વખત એલોપેથિકવાળા જોડે આપણે વિશ્વાસ રાખ્યો છતાં એ લોકો મને બાળક નથી આપી શકે. એવરી ટાઈમ એબોર્ટ. આ વખતે સાહેબ છોડી દીધો એલોપેથી. તમે ગેરંટી આપો, આપણે આગળ વાંચીને સંભળીશું એ પણ. તો હાયોસાઇમસ આની આગળ પાછળ કિંગ પિન રૂબ્રિક ઓફ ધ હાયોસાઇમસ ઇઝ ફિયર ઓફ બિટ્રેડ. કિંગ પિન જેનો એવું નહીં માનવાનું કે બીજા રૂબ્રિક ઇમ્પોર્ટન્સ નથી. જે લોકો તમારી જોડે પાસ્ટ એક્સપિરિયન્સ લઈને આવે છે કે સાહેબ પાસ્ટમાં આવું થયું છે, 1 વાર 2 વાર 3 વાર 4 વાર, સાહેબ બસ હવે નહીં, દે હેવ નો મેડિસિન. સાહેબ હવે તમે આને કંઈક કરી શકતા તો કરો. તો લગભગ કદાચ મારા ત્યાં મેં જે મિસકેરેજના ઓછામાં ઓછા 10 થી 12 કેસ હાયોસાઇમસથી આ રીતે ક્યોર કરેલા છે કે જે લોકો પાસ્ટમાં એક્સપિરિયન્સ થયેલો છે એ લોકોની જોડે. એન્ડ ધેટ્સ વાય સસ્પિશિયસ છે એ લોકો કે હવે ડૉક્ટર ઉપર ડાઉટ કરશે અને પછી તમારી જોડે આવશે. પાછળ બરાબર, બીટ્રે એટલે દગો, ચીટિંગ. એને એવું લાગે છે કે મારી જોડે દગો થયો છે અને હવે ફિયર ઓફ બીટ્રેડ ઓલરેડી થઈ ગયો છે અને ફ્યુચરમાં ના થાય એટલે તમારી જોડે હાયોસાઇમસ વાળો ગેરંટી માગશે. નેક્સ્ટ, he can take the risk until and unless he is 100% sure that he will win. હાયોસાઇમસ વાળા તમારી જોડે એને એવું લાગશે કે આ ડૉક્ટર એટલે શું કરે છે, મારા ત્યાં ઘણા હાયોસાઇમસના પેશન્ટ છેલ્લા આવે અને આવનાર એના કે સાહેબ ફલાણા ભાઈએ મોકલ્યા. હું કહું યાર આ ભાઈ તો જે આવ્યા નથી. ના સાહેબ એ તો બહુ વખત બતાવી ગયા, કેમ કે છે ખરેખર આવ્યા ના હોય. તમારે માર્ક કરી લેવાનું, અઠવાડિયામાં એમના નામના 3-4 પેશન્ટ આવી ગયા હોય. પછી એ જોશે કે હા આ 4-4ને સારું છે, ડૉક્ટર પ્રોપર છે, જાઓ હવે, બિકોઝ સસ્પિશિયસ છે. અને શું લખ્યું છે? હાયોસાઇમસ કેન નોટ ટેક ધ રિસ્ક. એ રિસ્ક નહીં લે કેમ કે ફિયર ઓફ બિટ્રેડમાં છે કે યાર જ્યાં જ્યાં ડૉક્ટર જોડે ગયો એ બધા આપણને ચીરી જ નાખ્યા છે, કાપી જ નાખ્યા છે. until and unless he is 100% sure that he will win. कहीं ऐसा ना हो कि मैं तो
इसको छोटी बीमारी समझ रहा हूँ और बाद में पता चले कि ये तो कोई खतरनाक बीमारी है, इतनी देर ना हो जाए कि इसकी कोई ट्रीटमेंट ही ना हो सके. अगेन ફિયર ઓફ બિટ્રેડ છે. ઘણી વખત તમારે ત્યાં પેશન્ટ આવીને કહે છે સાહેબ એવું ના બને કે તમારે હવે હાયોસાઇમસના જો કોઈ પણ મેડિસિનના અલગ અલગ ગ્રેડ્સ છે. હાયોસાઇમસ એક બાજુ રિપોર્ટ નહીં કરાવે અને એક બાજુ એમ પણ કહેશે કે સાહેબ તમારે રિપોર્ટ કરાવવા તો કરી લો. એવું ના થાય કે આપણે જ્યારે બીમારી નાની સમજીએ છીએ કાલ ઉઠીને બહુ મોટી બીમારીનું સ્વરૂપ ધારણ કરે તો આપણે ફસાઈ જઈશું. પછી હું શું પોઝિશનમાં આવશે? ના ધોબીના કૂતરા જેવી, ના ઘરનો, ના ગાંઠનો. તમને આ બધા પેશન્ટ આવું પણ બોલે છે તો આપણે એને ઇમ્પોર્ટન્સ આપતા નથી. આપણને અંદર ભાઈ તું કામની વાત કર ને, આ કામની જ વાત છે જેને આપણે ઇમ્પોર્ટન્સ નથી આપતા. તો અમે લોકો આ જ કામ કરીએ છીએ પ્રેક્ટિસમાં રોજે રોજ જે પેશન્ટના કોમન વર્ઝન છે એમાંથી જ રૂબ્રિક બનાવીએ છીએ. કોઈ અનકોમન કશું જ અમે લેતા નથી. ફિયર ઓફ ઇન્જરી બીંગ ઇન્જર્ડ, નેક્સ્ટ. ફિયર ઓફ betrayal, next. Complaining injury of imaginary, fear injury of injured, next. Cautious, betrayed. આ વાક્ય બહુ યાદ રાખવાનું. અમે લોકો જ્યારે પ્રેક્ટિસ શરૂ કરીને તો અમારું પાઠશાળા ગ્રુપ ચાલે છે. અમે લોકો ભેગા થયા તો આવી મેડિસિનના રૂબ્રિક્સ વર્ઝન શોધીએ કે આ મેડિસિનને કઈ રીતે પેશન્ટ તો આ બધું આવીને બોલે છે, દરેક પોતાના એક્સપિરિયન્સ શેર કરે. તો અમે લોકો એમ કહીએ કે આપણે બધા શું કહીએ છીએ? દૂધનો દાજેલો છાશે ફૂંકીને પીવે, બોલે છે ને આપણે. તો આપણે આ વસ્તુની ઇમ્પોર્ટન્સ આપ્યું કે બધા હાયોસાઇમસ વાળા જ બોલે. કેમ? દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે. તમારા બધા નવી જનરેશન તો આ કહેવત ઓછી બોલતી હશે, પણ બધા તમારા ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર કે બધા બહુ બોલતા હશે. બેટા સાચવજો, ફરીથી આવું ના થાય. બોલે છે ને ભાવે? હા, આપણે ધ્યાન જ નથી આપતા કે આ વસ્તુ હાયોસાઇમસ હોઈ શકે છે. અને અમે લોકો જ્યારે પ્રેક્ટિસમાં બેઠા, અમે આ બધું વોલ્યુમ વાંચવાના ચાલુ કર્યા ત્યારે જાતે અમે આ બધા આવા વર્ઝનો શોધ્યા કે શું બોલી શકે છે હાયોસાઇમસ. ઘણા બધા અમે પિક્ચરના સોંગ જોડે અમે કનેક્ટ કરતા થયા. તો એનાથી શું થાય છે? તમને સવારે વર્ડ આપ્યા એ રીતે તમારી પ્રેક્ટિસને ઇઝી કરવાની છે. જેટલી તમે પ્રેક્ટિસને ઇઝી કરશો એટલી તમને મજા આવશે. તમારા ત્યાં પેશન્ટ તમે એમ તો 100 પેશન્ટ કઈ રીતે જોવે, પણ અમારે ત્યાં સાહેબ સાચો જો સાહેબ એવું ના થાય કે હું તમારા ત્યાં બહુ વિશ્વાસ છે અને પછી તમે મારી જોડે બીજાની જેમ જ કાપી નાખો. અમે કંઈક બેસી જાય ચાલ પતી ગયું. એને ખબર નથી કે અમારું કામ તો પૂરું થઈ ગયું, કેમ કે બિચારો ઓલરેડી કપાઈને જ આવ્યો છે. બીજા એ લોકો એને પૂરેપૂરો ખાલી કરી નાખ્યો. આપણી જોડે પછી કન્સલ્ટિંગમાં બાર્ગેનિંગ કરે, કેમ કે ત્યાં 2-4-5 રૂપિયા ખર્ચીને કોઈ એને નિવડ ના મળ્યું હોય. તો આપણું કામ શું છે? કામ પતી ગયું. એટલે અમે આવા વર્ઝનો તૈયાર કર્યા કે પેશન્ટ શું બોલી શકે છે. તો દૂધનો દાજો છાશ ફૂંકીને પીવે, બકરી કાઢતા ઊંટ બેસી જાઉં. નેક્સ્ટ. હાઈ સ્પિરિટેડ. હમણાં જ આપણે નક્કી ડિસ્કસ કર્યું હતું, નાની મોટી બીમારી તો આયા કરે, જેનો સ્પિરિટ હાઈ છે. જેનો સ્પિરિટ હાઈ છે, હાઈ સ્પિરિટેડ. ઘણા લોકોને એક સામાન્ય બીમારી આવે શું છે, કેટલા ઉપર નીચે થઈ જતા હોય. અને ઘણા લોકો મને મારા ત્યાં આ રૂબ્રિક કઈ રીતે શીખવા મળ્યું. હું આ સિસ્ટમમાં નવો હતો એક 10-12 વર્ષ પહેલાં. એક પેશન્ટે હાથમાં પાટો બાંધીને આવ્યા હતા. ભાઈ કાકા એક્સપર્ટ થઈ ગયા હતો. મેં કહું કાકા આ તમે આમ હાથમાં આટલો મોટો પાટો બાંધે, શું કહું ડૉક્ટર સાહેબ? આ 10 વર્ષ પહેલાંની વાત છે. ત્યાં તો હું આ સિસ્ટમ શીખતો હતો. મને કે આખી બસ પલટી થઈ ગઈ. મેં કહું બસ પલટી થઈ ગઈ તમે આ? મને કે કંઈ નહીં, આપણો હાથ છે ને બારીમાંથી કપાઈ ગયો હતો. આમ જ્યારે બસ પલટી ગઈ તો આમ જોયું 2 હાથના ટુકડા થઈ ગયા હતા. મેં કહું તો કંઈ નહીં. પછી ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને 2 હાથ આમ બીજા હાથથી બાંધી દીધો હાથ. પછી હોસ્પિટલમાં ગયા, પછી ઓપરેશન કરાવ્યું. પરસેવો મને વળતો તેમ બોલતા હતા. સી ધીસ ઇઝ ધ હાઈ સ્પિરિટેડ. એનો સ્પિરિટ કેટલો હાઈ છે. તમે વિચાર કરો, તમે અહીંયા કોઈ સ્લાઇડ ટાંકણી મારી હોય તો તમે કેટલી તકલીફ થાય છે.
અને એટલું સિમ્પલ બોલતા હતા કે આ તો કંઈ નહીં સાહેબ, ત્યાં આગળ બીજા દાંતના ટુકડા લબડતા હતા, આમ કપાઈ ગયા જેવો છે, તો તમે આમ ખિસ્સામાંથી રૂમાલ કાઢીને બાંધી દો. મેં કહું કાકા બસ ઊંધી વાળી દે. ના ના, કે હું થોડા બહાર અડધો હતો, બહાર ધીમે ધીમે કંઈ બહાર નીકળી ગયો. એનો સ્પિરિટ કેટલો હાઈ લાગે. તમારે ત્યાં પેશન્ટ આવું જ બોલે છે કે આ બીમારી લઈને શું વિચાર, કંઈ નહીં, ચાલ્યા કરે, આયા કરે, આવું બધું ચાલ્યા કરે, બહુ ટેન્શન નહીં કરવાનું. આપણે આ મેઇન બીમારી છે એનું કામ કરો બોલે છે કે નહીં પેશન્ટ, પણ છતાં આપણે આ વસ્તુને માઇનોર કરીએ. એટલે પછી મને શીખવા મળ્યું તો આ શું છે. મેં કીધું આનો સ્પિરિટ કેટલું આવી જાય. હવે તમે છે ને આ રૂટીન લાઈફમાં બની જાય, જે વર્ડ તમે વિચારો છો ને એ વર્ડને રૂબ્રિકમાં નાખો, તમે રૂબ્રિક જ બનશે. અને એમ થયું કે આ શું છે, એટલે મેં સર્ચમાં નાખ્યું. મેં કહું આ ઊંચી નોટ લાગેલા તો યાર, આ બહુ સ્પિરિટવાળું લાગે માણસ, આમ જો ને કેટલો વિલ પાવર સ્ટ્રોંગ. એટલે મેં આ સ્પિરિટ નાખ્યું, તેમાંથી આ સ્પિરિટ શીખો. તમને આ જ રીતે શીખવા મળશે. એને બીજું રૂબ્રિક છે ડેન્જર, નો સેન્સ ઓફ ડેન્જર. એને કોઈ આની બીમારીની ભયાનકતા જ નથી, છે કે નહીં. આવું બધું તમારે ત્યાં બોલે છે કે નહીં પેશન્ટ, અને છતાં આપણે એને નિગ્લેક્ટ કરીએ છીએ. નેક્સ્ટ, ઇનડિફરન્ટ કમ્પ્લેન ડઝ નોટ. હવે એ છોકરી શરૂઆતમાં તો એણે આંખ પ્રત્યે ધ્યાન આપ્યું જ નહીં, કેમ કે ઇનડિફરન્સમાં પડી હતી. પણ જેવું છાપામાં વાંચ્યું નગરી હોસ્પિટલમાં આંખ ગઈ એટલે ભાગી કે હવે આપણે ભાગવું પડશે. અને એટલે હાયોસાઇમસવાળા, જ્યારે હાયોસાઇમસવાળા પેશન્ટ તમારી જોડે એક આ એન્ટ્રી પોઈન્ટ છે કે જ્યારે કોઈનું સાંભળશે તો એની કોરિલેટ કરશે કે મારી જોડે પણ આવી જ તકલીફ છે, મને છાતીમાં દુખે છે, રોજ જમણા હાથમાં દુખે છે, પણ હું તો ધ્યાન જ નથી આપતો. જેવું વાંચશે કે એનું તો ડેથ થઈ ગયું તો તમારી જોડે ભાગશે, ત્યાં સુધી નહીં ભાગ્યા. બરાબર? એટલે તરત જ શું કરશે, જે એના કમ્ફર્ટ ઝોનમાં છે ત્યાંથી પથારી બેડ એટલે પથારીમાં સૂતો નથી. હો, ટૂંકમાં બીમારી પ્રત્યે નિગ્લિજન્સ છે. બેડ, ગેટ આઉટ ઓફ બેડ વોન્ટ્સ ટુ, એની ઈચ્છા છે કે હવે આમાંથી બહાર ભાગો. એટલે આપણે કે ઉઠવો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ છે કે હવે ભાઈ નહીં ગયા તો આપણે ગયા સીધા ઉપર.